આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ બ્રિજેશભાઈ મોહનલાલનો વિડીયો છે. આમ તો જ્ઞાતિભાઈ માનતા નથી, એ પણ આમ કહેવાતી સવર્ણ જ્ઞાતિમાંથી છે અને એમની સાથે ખૂબ ગહનતાથી વાત થઈ છે. તો આ વિડીયો ખાસ સાંભળવા જેવો છે. થોડોક લાંબો વિડીયો લાગશે પણ એના વિચારો ખરેખર ખૂબ ઉમદા છે. એમણે જે વાત કરી કે કોઈ પણ સમાજની દીકરી હશે, સંસ્કારી હશે તો અમને કાંઈ પણ વાંધો નથી એમ. અને જે એમના સમાજમાં જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એની પણ વાત થઈ કે આજે 40 વર્ષ સુધી 45 વર્ષ સુધી અમારા સમાજમાં મેરેજ થતા નથી. એના મિત્ર સર્કલમાં જ 7-8 મિત્રો એવા છે જેના મેરેજ થયા નથી. અને જે પાત્ર આવશે એને ખૂબ જ સારી રીતે સાચવશે. એને જે વ્યથા એણે કીધી છે એ ખૂબ સાંભળવા જેવી છે કે હું સ્કૂટર લઈને, હું મારી ગાડી લઈને જતો હોઉં અને રસ્તામાં સ્કૂટર ઉપર એક નાનું બાળક હોય, એક એની પત્ની હોય અને એ લોકો જતા હોય ત્યારે મને એટલું આમ ફિલિંગ થાય છે કે ન પૂછો વાત. એવી જ એણે અમુક વાતો કરી, ખૂબ આપને દિમાગમાં અને દિલમાં લાગી જાય એવી વાતો છે. તો આ વાતો ખાસ સાંભળો. અને ખૂબ વિશાળ દિલના માણસ છે, રેશનાલિસ્ટ છે પોતે. તો આખો ઓડિયો સાંભળો અને ખૂબ શેર કરો જેથી કરીને એને યોગ્ય જો જીવનસાથી મળી જાય. કારણ કે એમણે લગભગ બધી જગ્યાએ પ્રયત્ન કરી લીધા છે. જે કોઈ shaadi.comથી માંડી અને દરેક જગ્યાએ પૈસા ભરીને ખૂબ પ્રયત્નો કર્યા પણ હજુ સુધી ક્યાંયથી બહુ મેળ આવ્યો નથી. એટલે જીવનસાથી ગોતવું એ અત્યારે ખૂબ અઘરું થઈ પડ્યું છે એમ. અને છેલ્લે આપણી પાસે આવ્યા છે. આપણે તો એમને શુભેચ્છા આપીએ કે અત્યારથી કે એમને એમનું યોગ્ય પાત્ર આપણા થકી મળી જાય. તો આ વિડીયોને ખૂબ શેર કરો. બીજું, આપણે કોઈ પણ વિડીયો રહ્યા એ ક્યારેય ડિલીટ મારતા નથી, સિવાય કે કૌટુંબિક પ્રોબ્લેમ હોય અથવા તો એના લગ્ન થઈ જાય તો વિડીયો ડિલીટ મારીએ. પણ એ પણ વિડીયોના 3 દિવસ પછી જ આપણે ડિલીટ મારશું. 3 દિવસ સુધી આપણી ચેનલનો વિડીયો ચાલુ જ રહેશે અને 1000 રૂપિયા એ અનાથાશ્રમ અથવા વૃદ્ધાશ્રમમાં ભરશે અને એની પાવતીનો ફોટો મોકલશે તો આપણે એનો વિડીયો ડિલીટ મારશું. અન્યથા આપણે વિડીયો ડિલીટ મારતા નથી. આ બધાએ ખાસ નોંધ રાખવી. અને અત્યારે આપણે આ બ્રિજેશભાઈનો વિડીયો સાંભળીએ. ખૂબ સાંભળવા જેવો છે, સમય લઈને સાંભળો. હેલો. હલો. નમસ્તે, કેમ છો સર? નમસ્તે, બસ આનંદ છે. તમારો એક વિડીયો મેં જોયો હતો યુટ્યુબ ઉપર અને ત્યાંથી મેં નંબર લીધો છે. એમ? આપ કોણ વાત કરો છો સર? મારું વાત કરું છું. ઓકે, મારું સાહેબ બ્રિજેશ મારું નામ છે. શું નામ છે? અને બ્રિજેશ. બ્રિજેશભાઈ, બોલો બોલો બ્રિજેશભાઈ. આજે જ હમણાં જ મેં તમારો વિડીયો જોયો અને 4-5 વિડીયો મેં જોયા અને પછી મને એવો વિશ્વાસ બેઠો કે તમારી સાથે વાત કરી શકાય, એમ? એટલે મેં તમને કોલ કર્યો. તો પહેલો મારો પ્રશ્ન એ છે કે તમે જે આ યુટ્યુબ રન કરો છો, યુટ્યુબ ચેનલ, અને એમાં સિરિયસલી કોઈના મતલબ સંબંધ થયા છે ખરા? કોઈના મેરેજ કે એવું કંઈ થયા છે ખરા? ઓકે. બેઝિકલી હું નોર્થ ગુજરાતનો છું પણ છેલ્લા 10 વર્ષથી અમદાવાદમાં રહું છું અને શ્રીમાળી બ્રાહ્મણ સમાજમાંથી આવું છું. એટલે કહી શકાય કે શૈક્ષણિક રીતે પછાત, એટલે એક રીતે શૈક્ષણિક રીતે પછાત એટલે સરકારી ધારાધોરણ પ્રમાણે દલિત જ કહેવાય. હવે મારી પ્રોબ્લેમ એવી છે કે મારી ઉંમર 40 વર્ષની છે અને અત્યાર સુધીમાં અમુક જગ્યાએ જોયું, ચેક કર્યું અને બધું કર્યા પછી કોઈ રિઝલ્ટ નથી આવ્યું મેરેજ માટેનું. અને એના કારણો કંઈક એવા છે કે મારા ફાધર જે છે એમને 2 વાઈફ, મતલબ પહેલા જે વાઈફ હતા એમનામાંથી એમના સંતાનો છે અને પછી એ લોકો નાના હતા એટલે મારી મમ્મીને લાવ્યા મારા પપ્પા. એટલે મારા સ્ટેપ બ્રધર્સ ને સિસ્ટર્સ છે પણ અમારે જો કે બધું એક જ જેવું છે, ઘર મતલબ અલગ નથી, એમ બધા જોડે જ છે. પણ એ લોકો જ્યારે ફાધર એક્સપાયર થયા એટલે પોતાની લાઈફમાં બિઝી થઈ ગયા અને અમે લોકો
સ્ટ્રગલની લાઈફમાં આવી ગયા. એટલે અમુક કારણોસર ધ્યાન કોઈ આપ્યું નહીં, યા તો અપાઈ ન શક્યું એમનાથી ધ્યાન. એટલે મારું ક્યાંય થયું નહીં વ્યવસ્થિત સેટઅપ. અને હવે પછી મારે છે ને પોતાની રીતે જ અમુક જગ્યાએ ચેક કરવું પડ્યું, જેમ કે shaadi.com છે, જીવનસાથી.com છે, કે સોશિયલ મીડિયા કે બીજી કોઈ મેરેજ બ્યુરોમાં કે એવી રીતે મેં ખૂબ ટ્રાય કર્યા, પણ કોઈ રિઝલ્ટ ન મળ્યો. કેમ કે મોસ્ટ ઓફલી ફેક હોય છે અને પૈસા લઈ લેતા હોય છે અને કામ નથી થતું. અને અમુક ફોન કોલ્સ ને બધું આવતા હોય ને એ બધું મને થોડું ફેક જેવું જ લાગ્યું. પણ તમારા અમુક વિડીયો મેં જોયા અને ખાસી બધી વસ્તુ ચેક કર્યા પછી મને થોડો વિશ્વાસ બેઠો. એટલે હું એક સામાન્ય ફોટોગ્રાફર છું. અમદાવાદમાં પોતાનું ઘર નથી, રેન્ટ ઉપર રહું છું છેલ્લા 10 વર્ષથી. હું, મારી મમ્મી અને મારો નાનો ભાઈ જોબ કરે છે ઓફિસમાં, અને મારું પોતાનું ઘર છે પણ એ નોર્થ ગુજરાતમાં છે. ત્યાં મારા મોટા ભાઈ અને ભાભીઓ બધા રહે છે. અને હવે મારી ઈચ્છા એવી છે કે કોઈ વ્યવસ્થિત જગ્યાએ કોઈ સારી છોકરી જે ઘર સાચવી શકે. બસ મારી ખાલી આટલી જ ડિમાન્ડ છે કે થોડું ઘણું નોર્મલ ભણેલી, લખતા વાંચતા આપણે અને ઘર સાચવી શકે એવી છોકરી હોય. અને એજમાં મારાથી વધારે નાની પણ ન હોય અને વધારે મોટી પણ ન હોય. મતલબ જેમ કે હું 40 આસપાસનું છું, તો એ હિસાબે યા પછી જેની જે રીતે સેટ થાય એ રીતે. બસ આટલી જ એક નોર્મલ રિક્વાયરમેન્ટ છે. અને જો કદાચ ક્યાંક કોઈ શક્યતા અને કોઈ ચોકઠા ગોઠવાતા હોય, મારી કિસ્મતમાં કંઈક સારું લખેલું હોય, તો બસ એ વિચારીને જ મેં તમને કોલ કર્યો. અગાઉ ક્યાં ક્યાં પ્રયત્ન કર્યા હતા તમે? મેં shaadi.com પ્રયત્ન કર્યો, જીવનસાથી.com કર્યો, સોશિયલ મીડિયામાં કર્યો, મારા સમાજમાં કર્યો, મેરેજ બ્યુરોઝમાં કર્યો, અમુક જે સંસ્થાઓ છે ત્યાં કર્યો, અને આઉટ ઓફ ઇન્ડિયા પણ કર્યા ઘણા બધા પ્રયાસ. એવું નથી કે પ્રયાસ કરવામાં મેં કંઈ બાકી રાખ્યું હોય. કેમ કે match.com કરીને એક વર્લ્ડ વાઇડ વેબસાઇટ છે, જેમાં એવું કહેવાય છે કે આખી દુનિયામાંથી કંઈક ને કંઈક સેટ તો થાય જ. એમ છેલ્લે ખાલી થાકીને ત્યાં બી કર્યું, પણ ત્યાં બી કંઈ સેટ ન થયું. મારા પપ્પા ગુજરાત હાઈકોર્ટમાં વકીલ હતા. મોટા બે ભાઈઓ વકીલ છે, વેલ સેટલ ફેમિલી છે, ખાધી પીધી સુખી કહી શકાય. કંઈ કરોડોની બેંક બેલેન્સ હોય એવું કંઈ નહીં. હા, એક પોતાનું ઘર છે જેમાં બધા સંયુક્ત ફેમિલીમાં બધા રહે છે. ભાઈઓ ભાભીઓ કાકા કાકી બધા સારા છે. અત્યાર સુધી કોઈ પ્રોબ્લેમ નથી આપી. અને અમે લોકો પણ ધંધા અર્થે અહીંયા આગળ શિફ્ટ થયા. અને મમ્મીનું કેવું છે કે અહીંયા અમે બે ભાઈ રહીએ છીએ, તો મમ્મી એમની ઈચ્છા થાય તો મારી સાથે પણ રહે છે, ને મમ્મીની ઈચ્છા થાય તો મોટા ભાઈ જોડે પણ જાય છે, ત્યાં પણ રહે છે. મતલબ એમના બે ઘર છે, એમને જ્યાં એમને જે છોકરા સાથે રહેવું હોય ત્યાં રહી શકે. અને મમ્મીની હવે થોડી ઉંમર પણ થાય છે કે તમે સમજી શકો છો, મારી ઉંમર 40ની થવા આવી. તો મમ્મી તો હવે ચિંતા એમને થોડી વધારે થાય છે કે તારું ક્યારે થશે. અને આજે તો ચાલ ઠીક છે, પણ કે કાલે જયારે તું ગરડો થઈશ ને એટલીસ્ટ કોઈ હોસ્પિટલ લઈ જવા વાળું તો હોય. ક્યારેક ક્યારેક છે ને ડર લાગે છે અમુક વસ્તુઓ વિચારીને. એટલે શરમ છોડીને હવે કહેવું પડે છે કે એક સારી વાઇફની રિક્વાયરમેન્ટ છે. રૂપ રંગથી ને એજ્યુકેશનથી ને જાતિ પાતિથી કોઈ લેવા દેવા નથી. અને કહેવાનો મતલબ કે એક ખાલી ઘર સંભાળે એવી છોકરી અને નોર્મલ જીવન જે આખી જિંદગી અમે જીવતા આવ્યા છીએ, મારા જેવા કરોડો લોકો જીવતા આવ્યા છે, બસ એવી રીતે જીવી મરી જવું છે શાંતિથી. મતલબ કહેવાનો મતલબ કેવું છે મારું સાહેબ કે મરીને 50 વર્ષ જીવવું ને એના કરતા જીવીને 5 વર્ષ જીવવું. એ સિદ્ધાંતનો માણસ છું. અને લોકો સફળ થવું ને ગાડી બંગલા લઈ લેવા અને મતલબ સક્સેસની જે ડેફિનેશન જે કરતા હોય છે, ઓલ ધોઝ આર બુલશિટ થિંગ. હું એવું માનું છું, બટ આઈ થિંક there is only one success to be able to spend your life in your own ways, then after no regret or negativity. મતલબ પોતાના હિસાબથી જિંદગી જીવવી શાંતિથી, કોઈને નરગતરૂપ ન થાય એવી. અને આવી જિંદગી જીવ્યા પછી કદાચ તમે મૃત્યુશીલા ઉપર પડ્યા હોય ને તો તમને પશ્ચાતાપ ના થાય, તમારી આત્મા ના ભટકે. હું એ વૃત્તિનો માણસ છું, મેં એ રીતે જિંદગી જીવી છે.
સામાન્ય ફોટોગ્રાફર છું. ઘર ચાલી જાય એટલા રૂપિયા કમાઈ લઉં છું. દાલ રોટીના નીકળી જાય છે. તો જે પણ છોકરી કે એના પરિવારવાળા એક નોર્મલ ફેમિલીમાં પોતાની છોકરીને મતલબ મેરેજ કરવા માંગતા હોય તો એ જ માઇન્ડસેટ કદાચ મને સેટ થશે. કેમ કે અમુક લોકોની રિક્વાયરમેન્ટ ને એમની ડિમાન્ડ્સ એટલી બધી હાઈ હોય છે ને કે આપણે લોકો પૂરા નથી કરી શકતા. છોકરાઓ એટલે જ કુંવારા રહી જાય છે. અને મારા જેવા લોકોની તકલીફ એ છે કે ના ગવર્મેન્ટ જોબ હોય કે ના પોતાનું ઘર હોય ના બેંક બેલેન્સ હોય એટલે એમની છોકરીઓ ના મળે. અને સારી છોકરીઓ જે છે એ મા બાપના દબાવમાં આવીને પોતાનું ડિસિઝન પણ નથી લઈ શકતી જે જેમનું માઇન્ડસેટ પ્રોપર હોય. એટલે મારી ખાલી એટલી રિક્વાયરમેન્ટ છે, એક નોર્મલ ભણેલી જેને લખતા વાંચતા નોર્મલ આવડી જાય અને ઘર સાચવે, દેટ્સ ઇટ. એનાથી વિશેષ બીજી કોઈ જ ડિમાન્ડ નથી. અને હવે તમે કઈ રીતે મારી આ ગ્રેટ હેલ્પ કરી શકો છો? આપણે તો મારી એક જ સિસ્ટમ છે યુટ્યુબમાં મેલવાની, જે તમે જોયું બરાબર. અને એમાં મેલ્યા પછી તમારું જે આ વાતચીત રહી એ કોઈને ગમી જાય અને કોઈ તમને ફોન કરે અથવા તો મને ફોન કરે અને તમારું મેળ આવી જાય, બસ આટલી સિસ્ટમ છે બરાબર. આમાં તો હું છે તમે ઘણી જગ્યાએ પ્રયત્નો કર્યા પણ તમને ખબર છે કે આ બહુ અઘરી બાબત જ છે એમ લગ્નની. એટલે આમાં કેવું હોય કે આમાં એવું હોય કે ઘણી વખત છે ને ફેમિલી પણ ટ્રાય કરે તમારી માટે અને મિત્ર વર્તુળ હોય એ બી તમારા માટે ઘણું બધું ટ્રાય કરે. પણ અત્યારે છે ને છોકરીઓ, અમુક છોકરીઓની વાત છે અને અમુક મા બાપની વાત છે કે એ લોકો એટલી હાઈ એક્સપેક્ટેશન રાખે છે ને કે એ એક સામાન્ય માણસ પૂરો જ નથી કરી શકતો, એક સામાન્ય પરિવાર પૂરો જ નથી કરી શકતો. રાઈટ. આજે સપોઝ કે મારા મેરેજ નથી થયા પણ કદાચ મારી દીકરી હોય અને હું એમ વિચારું કે એને હું મહેલમાં ને બંગલામાં જ એના મેરેજ કરું, કરોડપતિ ખાનદાનમાં જ. પણ જો એની કિસ્મતમાં ઝૂંપડું લખેલું હોય ને તો બીજા જ દિવસે ઝૂંપડામાં આવશે, યા તો જ્યારે એના લેખ હશે ત્યારે. અને જો હું એને ઝૂંપડીમાં જ મોકલી દઈશ ને તો એની કિસ્મતમાં હશે ને તો એ કાલ મહેલમાં પણ જતી રહેશે. રાઈટ. અને આદિલ મંસૂરી સાહેબે કીધું છે કે જબ તક सांसें चल रही है तब तक यहाँ हो, जिस पर रुकी पता नहीं कहाँ हो. મતલબ આવનારી નેક્સ્ટ સેકન્ડ, નેક્સ્ટ મોમેન્ટ થી તમને ખ્યાલ નથી શું થવાનું છે. જિંદગી જે છે એકચ્યુઅલી જીવવાનું નામ છે. તો મારી તો આ જ માઇન્ડસેટ છે, મારો થોટ પ્રોસેસ આ રીતે જ કામ કરે છે. નોર્મલ માણસ છું, ઘણા કામથી કામ રાખું છું. અને આખી દુનિયામાં જેમ લોકો નોર્મલી વિચારતા હોય છે કે એમનો પણ ઘર પરિવાર હોય, બાલ બચ્ચા હોય, ફેમિલી સાચવવા હોય, કોઈ સ્ટ્રોંગ વુમન ઘરમાં હોય, તો મારી પણ એવી જ ઈચ્છા છે. અને હું તમને ઓનેસ્ટલી કહું, મારો ઓડિયો ભલે તમે યુટ્યુબમાં મૂકો, ઠીક છે, વિથ ફૂલ ઓફ રિસ્પેક્ટ એન્ડ વિથ ફૂલ ઓફ પરમિશન તમે મૂકો, પણ હું તમને સિરિયસલી એક વાત કહું ને કે મારા જેવી ભાવના, મારા જેવી લાગણીઓ છે ને એ હજારો કરોડો છોકરાઓને થતી હશે. કેવી? હું અમદાવાદમાં મારું બાઇક લઈને નીકળું ને અને કોઈ નાનકડું ફેમિલી હોય ને, હસબન્ડ બાઇક ચલાવતો હોય, એની પાછળ એની વાઈફ હોય ને એની સાથે એનું બચ્ચું હોય, આ દેખીને આગળના સિગ્નલે મારી આંખમાંથી આંસુ નીકળી જાય. એનાથી વિશેષ તમને કંઈ કહી નહીં શકું. ખરી વાત, ખરી વાત. એટલે મારી જેટલી વાત હતી ખરેખર જોવા જઈએ ને તો મેં વિચાર્યા વગર જે એકચ્યુઅલમાં હું છું અને મારી જે થોટ પ્રોસેસ છે એ મેં તમારી સામે પ્રસ્તુત કરી છે. અને હવે જોઈએ, હવે લેટ્સ સી વોટ હેપન નેક્સ્ટ. કાંઈ નહીં, આપણે યુટ્યુબમાં મળીએ. તમારું નામ કયો તો? મારું નામ બ્રિજેશ છે. મારું નામ? મારા પપ્પાનું નામ મોહનલાલ, બ્રિજેશ મોહનલાલ હેમચંદાની. મારી સરનેમ સિંધી જેવી છે પણ હું ગુરુ બ્રાહ્મણ છું, સેમાડી બ્રાહ્મણ છું. મોહનલાલ અટક શું કીધું? હેમચંદાની. એમ હેમચંદાની, HEMCHANDNI. મારા દાદાના નામ ઉપરથી મારી સરનેમ પડેલી છે. અચ્છા અચ્છા, હા, બરાબર. કેટલું આમ કમાતા કેટલું હશે?
જો ફોટોગ્રાફર છે ને એમની રેગ્યુલર આમ મહિને પૈસા આવે એવું ના હોય, પણ નોર્મલી એક સામાન્ય માણસનો પગાર તમે સમજો ને કે 15 થી 20 હજાર રૂપિયા મહિને હોય, તો એટલી નોર્મલી અમારી એવરેજ બેસે અને કદાચ એનાથી ઉપર પણ થાય. રેગ્યુલર કામ છે, 10 વર્ષથી કરું છું, રેગ્યુલર સર્કલ સારું છે, ઓળખાણો સારી છે, એટલે કામ મળી રહે છે અને વાંધો આવતો નથી એમ તો. કેમ કે અમદાવાદ જેવા સિટીમાં રહેવું અને અમદાવાદ જેવા સિટીમાં રહીને ભાડા ભરવા અને ઘર ચલાવવું એ અઘરું નથી એમ. એટલું જો તમારી પાસે સારી એવી ઇન્કમનો સોર્સ હોય તો મા ભવાનીની કૃપાથી એટલું તો મળી જ જાય છે કે અટકાતા નથી ક્યાંય. બરાબર. એટલે કહેવાનો મતલબ કે જે પણ પરિવાર કે જે પણ છોકરી વિચારે એ હાઈ એક્સપેક્ટેશન લઈને ન આવે, એ એટલું ઈચ્છે ના આવે. નોર્મલ ફેમિલી. તમારો અભ્યાસ કેટલો? મેં એકચ્યુઅલી નેચરોપેથી કર્યું છે નાસિકથી, અને મારો ડિપ્લોમા કોર્સ છે. મેં હોટેલ મેનેજમેન્ટનું કર્યું છે, એ મારો ડિપ્લોમા કોર્સ છે. મેં HR કંઈ કર્યું છે, હ્યુમન રિસોર્સ, અને અમુક ફોટોગ્રાફીના રિગાર્ડિંગ કોર્સીસ કરેલા છે. મારું બિઝનેસ છે એના રિગાર્ડિંગ. અને મારું વિડીયો એડિટિંગનું પોતાનું છે, ઘરેથી જ કામ કરું છું. એટલે ઘણી વખત એવું થાય કે મને કામ સારું એવું મળી જતું હોય છે. અને આ મારું કામ છેલ્લા 10 વર્ષથી રેગ્યુલર ચાલે છે. એમ. મકાન નથી ઘરના એમ ને? મારું નોર્થ ગુજરાતમાં મારું વતન છે ને ડીસામાં, ત્યાં મારું મકાન છે. ત્યાં મારા ભાઈઓ ભાભીઓ ને બધા રહે છે. બરોબર. અને અહીંયા અમદાવાદમાં મારું મકાન નથી. અને અત્યારે સાથે કોણ કોણ રહ્યો છે? અત્યારે અમદાવાદમાં હું, મારી માં અને મારો નાનો ભાઈ, અમે 3 જણા. અચ્છા, એનો મેરેજ નહીં થયો ને? મારો નાનો ભાઈ છે, એના મેરેજ પણ નથી થયા. અને એને પણ મારા જેવી જ પ્રોબ્લેમ છે કે જે કહેવાય ને કે શોધી રહ્યા છીએ અમે. અને નાનો ભાઈ જોબ કરે છે, એનો 13,500 રૂપિયા સેલરી છે. અને દેખાવે મારા કરતા થોડો વધારે સારો લાગે છે, 10 ગણો સારો. હીરો જેવી પર્સનાલિટી છે. કાંઈ વાંધો નહીં, આપણે યુટ્યુબમાં મેલીએ, પ્રયત્નો કરીએ. આ તો બધા પ્રયત્નોની વાત છે. તમે ઘણી જગ્યાએ ટ્રાય કરી, નથી મેળવ્યો. આમાં તો બધા પ્રયત્નો ચાલુ રાખવા પડે, કેમ કે એક મેરેજ માટેની એક ઉંમર હોય છે જે 20 થી શરૂ કરી અને 30 વર્ષ વચ્ચે. આ સમયે મેરેજ થઈ જાય એ સારું ગણાય એમ ટૂંકમાં. અને એ સમયે મેરેજ માં બહુ મહેનત નથી કરવી પડતી હોતી. પણ 30 વર્ષ પછી એ દરેકને તકલીફ પડે. દીકરી હોય તો તકલીફ પડે અને દીકરો હોય તો તકલીફ પડે. આ બધાના માટે કોમન ફેક્ટર છે. અને અત્યારે શું છે, દીકરીઓની ડિમાન્ડ જેમ વસ્તી ઘટી દીકરીઓની, આપણે શું કર્યું, ભ્રૂણ હત્યા કરી અને દીકરીઓને જન્માવો ન દીધી. બરાબર. એને લીધે જે રેશિયો છે એ 1000 છોકરા એ 900 છોકરીઓ છે. બરાબર. એટલે 100ની ખોટ 1000 પડતી હોય તો લાખોમાં કેટલી પડે એમ. તો એ પરિસ્થિતિ ત્યાં નિર્માણ થઈ ગઈ છે. જે પેલા આપણે દૂધ પીતી કરતા હતા ને એની જેવી પરિસ્થિતિ અત્યારે કરી. અને અત્યારે લોકો બીજું એ કરવા મળ્યા કે પેલા આપણા વડવાઓ 4-4, 5-5 છોકરા છોકરીઓ થતા તો એ પેલું કરતા નહીં. અને અત્યારે તો એક છોકરો થઈ જાય એટલે પૂરું. એટલે ભલે વસ્તી છે એના કંટ્રોલ કરવો જોઈએ, પણ હારવાર દીકરી થાય તો એને બ્રેક કરવો જોઈએ. એવું કોઈ નથી કરતું એમ. એક દીકરી થાય તો કંટ્રોલ નહીં કરે, 2 થાય તો નહીં કરે, પણ દીકરો હશે તો કંટ્રોલ કરી નાખશે એમ. બરાબર. તો આ જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એનું કારણ આ કે દીકરીઓને આપણે નિગ્લેક્ટ કરી જન્મતા અને એ રીતે કર્યું, એટલે એનું પરિણામ અત્યારે ખરાબ આવી રહ્યું છે. ને હજી ભવિષ્યમાં પણ આનાથી વધારે પરિસ્થિતિ ભારતમાં તો ખરાબ થવાની. અને ત્રીજું એ કે હા બોલો. મારા ગ્રુપમાં મારી એજ આસપાસના લગભગ 7 થી 8 ભાઈઓ છે, મારા મિત્રો. અલગ અલગ સમાજમાંથી આવે છે. કોઈ જૈન છે, કોઈ અગ્રવાલ છે, કોઈ મોચી છે અને કોઈ પટેલ છે. બધાની આ જ પરિસ્થિતિ છે. આ તમે જે બોલ્યા ને બિલકુલ સત્ય છે, સનાતન સત્ય છે. હા, બસ. અને એ વધારે નડે છે કોને ખબર છે? જેને કહેવાતો સવર્ણ સમાજ કહે ને, ઉચ્ચ જ્ઞાતિ, એમાં વધારે પરિસ્થિતિ ખરાબ છે. હજી તમે આપણા કરતા ઊંચા ખરા, પણ એમના પ્રોબ્લેમ આપણાથી વધારે ઊંચા છે. હા, બસ એમ. પ્રોબ્લેમ એના વધી ગયા છે. પરિસ્થિતિ બધી એવી નિર્માણ થતી હોય, કાંઈ વાંધો નહીં. આપણે હવે તમે જે કરવા માંગો છો
એ કયા સમાજમાંથી મળે તો તમે સ્વીકારો એમ? જો કેવી ગણતરી હું રાખો તમને છો? ઓનેસ્ટલી એક વસ્તુ કહું તમને, હમ. મને વ્યક્તિથી મતલબ છે, સમાજ કોઈ પણ માણસથી મતલબ છે, સમાજથી મને કોઈ મતલબ નથી. કેમ કે હું છે ને એક પ્રકારે રેશનલ છું. રેશનલ એટલે કે જે કહેવાય ને કે ઇક્વલિટીમાં માનવા વાળો વ્યક્તિ. હા બિલકુલ. એટલે મને કોઈ પ્રોબ્લેમ નથી, સમાજથી મને કોઈ મતલબ નથી, અને મને વ્યક્તિથી મતલબ છે, અને સારા સંબંધથી મતલબ છે. બાકી હું એટલી પ્રોમિસ કરી શકું પબ્લિકલી, તમે ઓડિયો મૂકવાના છો તો હું પબ્લિકલી એટલી પ્રોમિસ કરી શકું કે જે કોઈ પણ પરિવાર એમની દીકરી મારા ઘરમાં લગ્ન કરીને મોકલવા ચાહતા હોય કે મોકલશે, હું એને વધારે મોટી હાઈ ફેસિલિટીઝ તો નહીં આપી શકું, પણ એમની દીકરી જે કહેવાય ને કે મારી સાથે ખુશ રહેશે એટલી મને 10,010% મને વિશ્વાસ છે. એનું કારણ કેમ કે મારું આખું ફેમિલી એવું છે ને કે હું તમને અત્યારે કહીશ તો તમે માનશો નહીં, પણ મારું આખું ફેમિલી એને હાથમાં રાખશે. એમ ને. અને મારી વાઈફ છે ને એ મારા ખાનદાન માટે એક વિશ છે, એક સપનું છે કે આની વાઈફ આવે. તો એનું મહત્વ કેટલું હશે ને એ કદાચ હું તમને અત્યારે નહીં કહી શકું. તો જે છોકરી જયારે આવશે કે જે લેડી આવશે એને જ ફીલ થશે. ના ના, એ તો તમારી વાત ઉપરથી લાગે કે તમે ખરેખર સારી રીતે રાખી શકો એમ છો, બરાબર. માત્ર વાતો જ નથી, તમારી અંદરની ભાવનાઓ બોલે છે. ઘણી વાર લોકો મોઢે કઈ વાત કરતા હોય પાછળથી કઈ કરતા હોય એવા પણ હોય છે એમ, બરાબર ને. તો એમ નહીં, ગમે તે જ્ઞાતિ એટલે વાલ્મીકી હોય, દેવી પૂજક હોય તો પણ ચાલે? સર હું તમને એક વખત કહી ચૂક્યો કે હું રેશનલ છું, હું જાતિ પાતિમાં માનતો નથી. આ તો આપણે જન્મ પ્રમાણપત્રની સાથે જાતિ પ્રમાણપત્ર કઢાવવો પડે એવો નિયમ છે આપણા માટે, એટલે આપણે કઢાવીએ છીએ અને કઢાવવું પડે છે. બાકી કોઈ પણ સમાજની વ્યવસ્થિત છોકરી હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી. પાકું, કાંઈ વાંધો નહીં. હાલો, આપણે તમારો વિડીયો મેળશું અને ઘણા બધાને આમાંથી થોડુંક જાણવા પણ મળશે, બરાબર ને. ઘણા લોકો શું છે કે બહુ છીછરા મનના હોય, 40 વર્ષ થઈ ગયા હોય, 50 વર્ષ થઈ ગયા હોય, એમ છતાં એ જ્ઞાતિ એના દિમાગમાંથી જતી નથી હોતી, બરાબર ને. તો એ તમે આ બહુ સારી વાત કરી કે ના ભાઈ, આપણે તો એક પાત્ર જોઈ, સંસ્કારી પાત્ર જોઈ, બસ આ મહત્વનું તો એ જ છે એમ. લેડીઝમાં શું આપણે જોઈએ, સંસ્કાર સારા હોય અને વ્યવસ્થિત હોય, બાકી તો બધું નોર્મલ જ હોય છે. બધા જે સવર્ણ સમાજમાં હોય એ જ પછાત સમાજમાં હોય છે, જે સ્ત્રીઓમાં જે હોય, બરાબર. તો એનો તો કાંઈ મહત્વ નથી. તમે કોઈકને વાત કરો તો જ જ્ઞાતિ જાહેર થાય, બાકી તો કોઈ કઈ ન કે કોઈ લેડી ચાલી જતી હોય કે કોઈ પુરુષ ચાલી જતો હોય આ જ્ઞાતિનો છે, તમે પૂછો તો ઇન્ડિયામાં જ છે, બીજે તો કઈ છે નહીં એવું કઈ, બરાબર ને. એટલે ઘણા બધા સંકુચિત માઇન્ડના ભારતમાં રહે છે, એટલે ઘણી વાર મારે પૂછવું પડતું હોય છે, બરાબર ને. તમે રેસ્ટોરન્ટ કીધું ને એટલે મને ગમ્યું એમ. હું સિરિયસલી હું જે માહોલમાં છું, ભલે હું મારા ગામમાં હોઉં કે અમદાવાદમાં હોઉં, જે માહોલમાં છું કે જે મારા આજુબાજુનું જે એટમોસ્ફિયર છે ત્યાં અમે કોઈ એકબીજાની જાતિ પૂછતા જ નથી, મતલબ જ નથી. સિરિયસલી હું તમને, મને આ 10 વર્ષ અમદાવાદનો અનુભવ છે, મને મુંબઈ હું 3 વર્ષ રહ્યો, મને ત્યાંનો અનુભવ છે. ત્યાં મને આજ સુધી કોઈએ જાતિ નથી પૂછી, નથી મેં કોઈને પૂછી. મારો તો પર્સનલ અનુભવ છે કે મારી સાથે તો એવો ભેદભાવ કે એવી કોઈ વસ્તુ થઈ નથી. અને કદાચ મને એવા મિત્રો મળ્યા છે કે એવું સર્કલ મળ્યું છે કે એવું પરિવાર મળ્યું છે કે એ વસ્તુ મેં ફેસ નથી કરી ક્યારે, એટલે મને એનો કોઈ અંદાજો નથી. પણ હા, હું ઘણી વખત વિડીયોઝ ને બધું જોતો હોઉં છું, ઘણી બધી વાતો સાંભળતો હોઉં છું, ન્યૂઝ ને એવું, ત્યારે મને થોડું દુઃખ તો થાય જ છે. દુઃખ તો થાય જ છે. બાકી મને એવો કોઈ અનુભવ નથી, એટલે એ બાબતમાં હું ખરેખર કંઈ કહી ના શકું. મારી અત્યારે જરૂરિયાત છે ને, મારું ઘર સાચવે એવી એક સારી છોકરીની જરૂરિયાત છે, અને એના મા બાપને એટલું સાંત્વના આપી શકું એ બાબતમાં કે એમની છોકરી છે ને એ કોઈ દિવસ રોતી નહીં આવે, દુઃખી નહીં થાય. બરાબર. રાઈટ. કે મારે પણ બહેનો છે, મારી બહેનોને મારા જીજાજી હોય કે એમના સસરા પક્ષના જે બી લોકો ખૂબ સરસ રીતે રાખે છે. મતલબ અમારે ચારે બાજુથી કોઈ જગ્યાએ કોઈ પ્રોબ્લેમ કે કોઈ તકલીફ એવું કશું છે નહીં. એટલે અમારું વાતાવરણ જ એવું છે ને કે મને કદાચ આ કહેવું ગમશે કે જે બી છોકરી આવશે ને એ ખરેખર
આમ જે કહેવાય ને કે હમ. એને એમ લાગશે, એમ ફીલ થશે કે નહીં મેં વ્યવસ્થિત જગ્યાએ રમેલું છે. બરાબર. તમે કોઈ રાહ દેખીને બેઠું હોય હમ હમ બરાબર, બાકી આપણે રૂપરંગથી કે હાઈ એજ્યુકેશન કે એવી ડિમાન્ડ છે. મારી ડિમાન્ડ મેં તમને કહી દીધી, એક સારી છોકરી ઘર સાચવે એનાથી વિશેષ બીજું કોઈ રિક્વાયરમેન્ટ નથી. કાંઈ વાંધો નહીં, ફોટો તમારો મોકલો, આપણે યુટ્યુબમાં મેલ દેવું. ઓકે ડન સર. બરાબર. ઓકે ઓકે. થેન્ક યુ વેરી મચ સર, થેન્ક યુ. ઓકે ઓકે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.